સિરીઝમાં આપનું સ્વાગત છે મિત્રો। અત્યારે નવરાત્રિના પવિત્ર તહેવાર ચાલી રહ્યા છે અને આજે 6/10/2024ની તારીખે ખેડા માતર રોડ ઉપર મેઘા એન્ટરપ્રાઇઝ એટલે કે ન્યૂ હોલેન્ડ ટ્રેક્ટરની ડીલરશીપનો આજે શુભારંભ થવાનો છે। માતરના પૂર્વ ધારાસભ્ય કેસરીસિંહ સોલંકીના પરિવારનું આ સાહસ છે। ખેડા માતર અમદાવાદના ખેડૂતો માટે હવે ખેડા માતર રોડ ઉપર અહીંયાથી જ આ ન્યૂ હોલેન્ડ ટ્રેક્ટરની ડિલિવરી અને સર્વિસને એ બધું થશે અને એ માટે આજે જે શુભારંભ કાર્યક્રમ છે તે શાનદાર કાર્યક્રમ યોજાયો છે। આપ તમે જુઓ ન્યૂ હોલેન્ડ ટ્રેક્ટર અહીંયા કાઉન્ટર બનાવ્યું છે। વેલકમ બધાને કરવા માટે અહીંયા મિત્રો યુવાનો બધા બેઠા છે। કાર્યક્રમ હજુ થોડી વાર છે। ખેડૂતોની અવર જવર ચાલુ થઈ ગઈ છે। સરસ આ કોમ્પ્લેક્સને શણગારાયું છે। મેગા એન્ટરપ્રાઇઝની આ ઓફિસ છે અને કદાચ અહીં વર્કશોપ પણ થશે અને ટૂંક જ સમયમાં ભાવનગર ખોડિયાર મંદિરના મહંત શ્રી ચેતનગીરી બાપુ પધારનાર છે અને એમના વરદ હસ્તે આ નવી જે એજન્સી છે આપણી મેગા એન્ટરપ્રાઇઝ એની ડીલરશીપની કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવશે। અત્યારે બધા જે ટ્રેક્ટરોને ડિલિવરી કરવાની છે જેઓ અગાઉ બુકિંગ કરાયા છે એમના નામ અહીંયા લખેલા છે, તમે જુઓ છો અને દરેક ટ્રેક્ટરને સુશોભિત કરાઈ રહ્યા છે કારણ કે પ્રથમ ડિલિવરી જ અહીંયા કરવાની છે અને તમામ ખેડૂતો અત્યારે અહીંયા આવી રહ્યા છે। એમ કહેવાય કે અહીંયા અત્યારે ટ્રેક્ટર મેળા અથવા ખુશી મહોત્સવ જેવું ખેડૂત સંમેલન હોય એવો ભવ્ય વિશાળ કાર્યક્રમ અહીંયા યોજાનાર છે અને મોટી સંખ્યામાં ખેડૂતો આવી રહ્યા છે અને તમે જો મેગા એન્ટરપ્રાઇઝની સરસ ઓફિસ છે અને મહેમાનો ખેડૂતો આમંત્રિતો બધા ધીરે ધીરે આવે છે અને ઓફિસ જુએ છે અને ટ્રેક્ટર વિશેની માહિતી મેળવે છે અને ટ્રેક્ટર એજન્સીના માલિક અને ઓફિસરો અત્યારે કાર્યક્રમની રૂપરેખા ઘડી રહ્યા છે। જયેશભાઈ ફોટોગ્રાફી એ જ કરી રહ્યા છે। જયેશભાઈ ખેડાના સારા ફોટોગ્રાફર છે, રડુના છે અને જિલ્લા પંચાયત સદસ્ય હતા અને અન્ય યુવાનો પણ અહીંયા તમે જોઈ શકો છો। શૈલેષભાઈ છે અને કિશનભાઈ છે, અજીતભાઈ ખુમારવાડના સરપંચ છે, સરપંચો, રાજકીય આગેવાનો, સહકારી ક્ષેત્ર અને રાજકીય ક્ષેત્રના આગેવાનો અત્યારે અહીંયા ધીરે ધીરે મેગા એન્ટરપ્રાઇઝની ઓફિસે આવી રહ્યા છે। વડારાથી ભાઈ આવે છે અને તમે જો બધા જ યુવાનો અને વડીલો બધા અત્યારે ચેતનગીરી બાપુ આવે અને આ શુભારંભ કાર્યક્રમનો કરાય અને ઓફિસનું ઉદ્ઘાટન કરાય એની જ રાહ જોઈ રહ્યા છે। અત્યારે ધીરે ધીરે બધા આવે છે અને તમે જોઈ રહ્યા છો અધિકારીઓ અને એજન્સી આપણી જે છે મેગા એન્ટરપ્રાઇઝ એમના અગ્રણીઓ બધા કાર્યક્રમ અને એની ચર્ચા કરી રહ્યા છે। આપ જોઈ રહ્યા છો કેસરીસિંહ છે અને ભૂષણભાઈ છે, એરિયા મેનેજર છે કંપનીના અને બધા ખેડૂત મિત્રો ખેડૂતની મૂળ પરંપરા સ્વભાવ પ્રમાણે જ બેઠા છે અને તમે જુઓ યુવાનો પણ સરસ અહીંયા ઊભા છે અને માહોલ આખો એક મેં અગાઉ જણાવ્યું તે પ્રમાણે ખુશી મહોત્સવ ખેડૂત મેળા અથવા ટ્રેક્ટર મેળા એવો માહોલ છે અત્યારે અને ડિલિવરી માટેના જે ટ્રેક્ટરો છે અહીંયા સુશોભિત કરાયા છે અને હરોળમાં લાઇનબંધ ઊભા રખાયા છે કારણ કે આની પછી રેલી પણ કાઢવામાં આવશે ટ્રેક્ટરની। મેગા એન્ટરપ્રાઇઝ માતર રોડ, ખેડા માતર રોડ અને આ ઘડો મૂકવામાં આવ્યો છે, શુભ નિશાની માટે સ્થાપન કરવામાં આવ્યું છે માતાજીનું અને મેગા એન્ટરપ્રાઇઝની આ ઓફિસ છે અને કેસરીસિંહ સોલંકી ધારાસભ્ય બેઠા છે અને તમામ મહેમાનો આમંત્રિતો બધા હવે આવશે અને એ મળશે। આપ જોઈ રહ્યા છો બધા મિત્રો આવી જ રહ્યા છે ધીરે ધીરે। ખેડૂતો અને ટ્રેક્ટરના ખરીદદાર એ બધા પણ અત્યારે ધીરે ધીરે આવી રહ્યા છે। ખૂબ જ ખુશનુમા વાતાવરણ છે અને નવરાત્રિનો પવિત્ર તહેવાર છે અને આ ન્યૂ હોલેન્ડ ટ્રેક્ટરની ડીલરશીપ ખેડા માતર અમદાવાદની અત્યારે એની ઓફિસનું શુભારંભ થવાનો છે। માતર તાલુકાના કેટલાક મિત્રો છે, ખુશહાલ ખેડૂતો આપ જોઈ રહ્યા છો, બધા ખેડૂતો મોજ મસ્તી અને યુવાનો પણ મોટી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત છે। ખેડા માતર અમદાવાદ 3 તાલુકાના ખેડૂતો, આમંત્રિતો, સહકારી આગેવાનો અને રાજકીય આગેવાનો પણ અત્યારે હાજર છે। મેગા એન્ટરપ્રાઇઝની જે આ ઓફિસ છે, કાર્યાલય છે,
એની સામે વિશાળ સમિયાણો બાંધવામાં આવ્યો છે અને તમે જોઈ શકો છો કેટલી મોટી સંખ્યામાં ખેડૂતો અત્યારે ઉપસ્થિત છે અને હજુ ખેડૂતોની સંખ્યા વધશે. મોટી સંખ્યામાં ખેડૂતો આવી રહ્યા છે અને આ ટેણીઓ છે. જુઓ તમે, ટ્રેક્ટર પર બેઠો છે. નવા ટ્રેક્ટર જે તે કોઈ ખરીદી કરે તે ફોટો સેશન ખાસ નહીં કરતા હોય છે, નવા ટ્રેક્ટર સાથે ફોટોગ્રાફી કરાવતા હોય છે. અને બાપુ આવી ગયા છે અને એમના દ્વારા હવે મેઘા એન્ટરપ્રાઇઝ એટલે કે ખેડા માતર અમદાવાદના ન્યૂ હોલેન્ડ ટ્રેક્ટરની ડીલરશીપની ઓફિસનું રિબિન કાપી અને શુભારંભ કરાવવામાં આવી રહ્યો છે. ભાઈ મેહુલભાઈ અને ફારૂકભાઈ અને કેડીસીસીના ચેરમેન શ્રી છે અને પૂજ્ય મહંત શ્રી ચેતનગીરી બાપુ દ્વારા આ પટ્ટી કાપી, રિબિન કાપી અને આ શુભારંભ કરાવી દેવાયો છે. કેસરીસિંહ સોલંકી છે અને આ શ્રીફળ, અહીંયા શ્રીફળ વધારવામાં આવશે. શુકનનું શ્રીફળ વધારાયું છે પૂજ્ય બાપુ દ્વારા અને બધા જ કાર્યાલય એટલે કે ઓફિસમાં પ્રવેશ કરશે. નવીન ઓફિસ મેઘા એન્ટરપ્રાઇઝ. માતાજીનું નાનકડું મંદિર છે અને પૂજ્ય ચેતનગીરી બાપુ પણ ખોડિયાર માતાજીની સરસ તસવીર લાવ્યા છે તે અત્યારે અહીંયા ભેટ આપશે. અને બાપુ દ્વારા તમે જુઓ કેસરીસિંહ સોલંકીને મેઘા એન્ટરપ્રાઇઝમાં પૂજા કરવા માટે, નિત્ય દર્શન માટે ખોડિયાર માતાજીની તસવીર ભેટ અપાઈ રહી છે. અત્યારે નવરાત્રિનો સરસ પવિત્ર તહેવાર ચાલી રહ્યો છે અને માતાજીની સરસ તસવીર અહીંયા સ્થાપિત કરવામાં આવી છે. કાઉન્ટર છે અહીંયા આગળ ઓફિસની અંદર અને પૂજ્ય બાપુ દ્વારા માતાજીની તસવીર પ્રસ્થાપિત કરી અને એને કુમકુમ તિલક કરી અને હવે માતાજીને ગુલાબની પુષ્પમાળા પહેરાવાઈ રહી છે. અને હવે પૂજ્ય ચેતનગીરી બાપુ ખોડિયાર મંદિર ભાવનગર દ્વારા કાઉન્ટર પર આ વિશેષ પૂજન એટલે કે જે વિધિ વિધાન અનુસાર જે ધાર્મિક અનુષ્ઠાન પ્રમાણે વિધિ કરવાની હોય એ પ્રમાણે આશીર્વાદ રૂપે આ પૂજા અર્ચન કરી રહ્યા છે, અનુષ્ઠાન કરી રહ્યા છે એમ કહી શકાય. અને અત્યારે હવે જે મેઘા એન્ટરપ્રાઇઝનું શુભારંભ કર્યા પછી હવે કેસરીસિંહ સોલંકીને તિલક કરી અને એમને આશીર્વાદ આપવામાં આવ્યા છે. અને હવે સહકારી બેંક કેડીસીસીના ચેરમેન્સને તિલક કરીને આશીર્વાદ આપ્યા છે. આ સાથે એરિયા મેનેજર ભૂષણભાઈને તિલક કર્યું છે. મેહુલભાઈ અને ફારૂકભાઈ એમને પણ તિલક કરી અને પૂજ્ય બાપુએ આશીર્વાદ આપ્યા છે. અને હવે ટૂંક જ સમયમાં સ્ટેજ પ્રોગ્રામ શરૂ થશે અને વિધિવત રીતે શાનદાર રીતે એમ કહેવાય કે ખેડૂતોને એમને ટ્રેક્ટર વિતરણ અર્પણ કરવાનો કાર્યક્રમ યોજાશે. તોરે ખાસ ખેડા તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ છે અને સહકારી આગેવાન છે. બધા જ ખુશહાલ છે, આપ જોઈ રહ્યા છો. અને ધીરે ધીરે બાપુ અને તમામ અગ્રણીઓ સ્ટેજ તરફ જઈ રહ્યા છે અને સ્ટેજ પ્રોગ્રામ શરૂ થશે. વિશાળ સમિયાણો અહીં બાંધવામાં આવ્યો છે. મેઘા એન્ટરપ્રાઇઝની જે ઓફિસ છે એની આગળ વિશાળ સંકુલ છે અને એમાં આ વિશાળ સમિયાણો બાંધવામાં આવ્યો છે અને મોટી સંખ્યામાં ખેડૂતો ખેડા માતર અમદાવાદથી પધાર્યા છે. સાથે સહકારી અને રાજકીય આગેવાનો પણ છે અને અન્ય આમંત્રિત મહેમાનો પણ અત્યારે ઉપસ્થિત છે. મેઘા એન્ટરપ્રાઇઝ અને ટૂંક સમયમાં હવે વિધિવત રીતે કાર્યક્રમ સ્ટેજ પ્રોગ્રામ શરૂ થશે. તમે જુઓ, ખેડૂત મિત્રો બધા બેઠા છે, આમંત્રિતો પણ છે. આપ જોઈ રહ્યા છો બહુ જ મોટી સંખ્યામાં ખેડૂત મિત્રો અત્યારે પધારેલા છે અને યુવાન અને અનુભવસિદ્ધ ખેડૂતો પણ અહીં બેઠેલા તમને જોવા મળશે. અત્યારે ખેડા માતર અમદાવાદ તાલુકાના ખેડૂતો છે અને પાછળ જુઓ ટ્રેક્ટરની હારમાળા ગોઠવાઈ છે અને એ તમામ ટ્રેક્ટરો અત્યારે જે પણ ખેડૂતે બુકિંગ કરાવ્યું છે એમને આજે આપવામાં આવશે, સોંપવામાં આવશે અને સ્ટેજ પ્રોગ્રામ હવે ટૂંક જ સમયમાં શરૂ થશે. મેઘા એન્ટરપ્રાઇઝ અને ન્યૂ હોલેન્ડ વતી આપ સૌનો અને ન્યૂ હોલેન્ડ મેઘા એન્ટરપ્રાઇઝના માલિક એવા કેસરીસિંહ સોલંકી સાહેબ કરશે. મેહુલભાઈ સોલંકી તેમનું સ્વાગત કરશે. ભાવનગરના સુપ્રસિદ્ધ ખોડિયાર મંદિરના મહંત પૂજ્ય ચેતનગીરી બાપુનું શાલ ઓઢાડીને કેસરીસિંહ પૂર્વ ધારાસભ્ય દ્વારા સન્માન કરાયું છે. સ્મૃતિ ભેટ એક સિક્કો આપવામાં આવે છે અને મેહુલભાઈ પણ પુષ્પ બુકે દ્વારા પૂજ્ય બાપુનું સ્વાગત કર્યું છે, એમના આશીર્વાદ મેળવ્યા છે એમ કહી શકાય.
અને હવે કેડીસીસી બેંકના ચેરમેન તેજસભાઈનું પણ ફૂલ બુકે આપી અને કેસરીસિંહ દ્વારા સન્માન કરવામાં આવ્યું છે અને મેહુલભાઈ દ્વારા એમને શાલ ઓઢાડી અને વિશિષ્ટ સન્માન પણ કરવામાં આવ્યું છે. બેંકની વિવિધ ખેડૂતલક્ષી યોજનાઓ છે એ બાબતે તેજસભાઈ દ્વારા ખૂબ જ સરસ જાણકારી ખેડૂતોને આપવામાં આવી હતી અને એ આપણે આગળ સાંભળીશું. ભૂષણભાઈ પવાર એરિયા મેનેજર સાહેબનું સ્વાગત મેહુલભાઈ અને ફારૂકભાઈ કરશે. અને આપ જોઈ રહ્યા છો ભૂષણભાઈનું સન્માન મેહુલભાઈ અને ફારૂકભાઈ કરી રહ્યા છે. શાલ ઉડાડી અને પુષ્પ બુકે આપી અને એરિયા મેનેજરનું સન્માન કરવામાં આવ્યું છે. અને અહીંયા કંપનીના અધિકારીઓ અને એજન્સીના પરિવારજનો અહીંયા બધા દેખાય છે અને મોટી સંખ્યામાં ખેડૂત મિત્રો પણ આપ જોઈ રહ્યા છો. ટ્રેક્ટરોની હાડમાળા દેખાય છે અને મોટી સંખ્યામાં ખેડૂતો અહીંયા સમિયાણા નીચે મંડપમાં બેઠા છે. બધા યાદગીરી માટે સેલ્ફી ફોટા પણ લઈ રહ્યા છે અને કોઈ વિડીયો કોલિંગ દ્વારા એમના ઘરે પણ આ બધું બતાવી રહ્યા છે. અને કંપનીના અન્ય વરિષ્ઠ જે અધિકારીગણ હોય એમનું પણ અત્યારે સન્માન કરાઈ રહ્યું છે. અને અન્ય જે આમંત્રિત મહેમાનો છે એમનું પણ હવે પુષ્પ બુકે સાથે શાલ ઉડાડી અને સન્માન કરવામાં આવી રહ્યું છે. એન્ટરપ્રાઇઝના ઓનર એવા કેસરીસિંહ સોલંકી સાહેબ આજે અહીંયા શુભ પ્રસંગે ઉપસ્થિત આપ સૌને આશીર્વચન આપશે. આજરોજ મેગા એન્ટરપ્રાઇઝ ન્યૂ હોલેન્ડ ટ્રેક્ટરની આજે ડીલરશીપના ઉદ્ઘાટન પ્રસંગે આશીર્વાદ આપવા પધારે છે એવા ભાવનગરના પ્રિયાર મંદિરના મહંત ચેતનગીરી બાપુ છેલ્લા 2.5 વર્ષથી બેંકના ડિરેક્ટર તરીકે જેની સાથે હું ચેરમેન જોડે જે કામ કરી રહ્યો છું એવા અમારા કેડીસીસી બેંકના ચેરમેન શ્રી તેજસભાઈ પટેલ સાહેબ, આ જ વિસ્તારના એરિયા મેનેજર એવા ભૂષણભાઈ પવારજી અને આપ સૌની વચ્ચે છેલ્લા 10 વર્ષથી સતત ન્યૂ હોલેન્ડ ટ્રેક્ટરના ડીલરશીપ જોડે જોડાયેલા એવા ફારૂકભાઈ, આ જ વિસ્તારના પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ શ્રી શૈલેષભાઈ, તાલુકા પંચાયતના ઉપપ્રમુખ શ્રી મનુભાઈ અને આપ સૌ ખેડા, માતર, મહેમદાવાદ અને આજુબાજુના ગામથી સૌ પધારેલા વડીલો, આગેવાનો, ગામના સરપંચશ્રીઓ, આજે જ્યારે મેગા એન્ટરપ્રાઇઝ હોલેન્ડની આજે ડીલરશીપ ચાલુ કરવાની છે ત્યારે આપ સૌએ રાજકીય હોય કે અન્ય પણ કોઈ કાર્યક્રમની અંદર આપ સૌએ જે હૂંફ આપી છે અને આજે પણ આ શોરૂમની અંદર આપ સૌ પધારીને શોભા વધારી છે ત્યારે આ વિસ્તારના પૂર્વ ધારાસભ્ય તરીકે આપ સૌનું હું સ્વાગત કરું છું. ખોડિયાર માત કી આજના નવરાત્રિના શુભ પ્રસંગે મેગા એન્ટરપ્રાઇઝ પરિવારના બેંકના મંચસ્થ મહાનુભાવો અને આપ સર્વે ખેડૂત બંધુઓ, પહેલાં તો બહુ જ સારી વાત કહેવાય, કારણ કે આપણે જો જૂના દિવસોની યાદ કરીએ તો લગભગ આપણે બળદ રાખતા. લગભગ હું એમ તમને પૂછું કે ત્યાં કેટલા જણ રાખે છે, કદાચ 1-2 જણ હશે. કેટલા જણા બળદ રાખે છે? કોઈ નહીં. ટેકનોલોજીના યુગની અંદર સકુશળ સારી રીતના ખેતી થાય અને એમાં બચત થાય અને 2 પૈસાની આર્થિક પરિસ્થિતિમાં સુધારો થાય. આ સાધન એવું છે કે એને રિપેરિંગ પણ આવે ને એની સર્વિસ આપણને મળે તો કોઈ પણ માણસને આર્થિક રીતના સમૃદ્ધ થવું હોય
તો ચોખ્ખી વાત છે બેંકની જરૂર પડે. કોઈ પણ હોય, અદાણી અંબાણીથી લઈને વિશ્વના કોઈ પણ આર્થિક રીતના સમૃદ્ધ માણસ હોય તો એને બેંક છે તમને બધાને ખબર જ હશે. પણ સવિશેષ આજે આ વિષયની અંદર તમને કહું કે ખેડૂતોને જ્યારે બેંકની અંદર લોન લેવા જવાનું હોય ત્યારે ઘણા જ પ્રશ્નો હતા. મને લોન આપશે, મારી જો કોઈ જમીનદાર રહેશે, અને આ બધા જ જે અસુવિધાપૂર્ણ જે કાર્ય હતા એ બેંકે આજે કાઢી નાખ્યા છે. અને બેંક ડિજિટલ થઈ ગઈ. હું તમને આહવાન કરવા માંગુ છું કે હવે તમારે બેંકમાં જવાની જરૂર નથી. બેંકનો નંબર છે, એ નંબર પણ તમારી જોડે હશે જ ને, ના હોય તો લખી લેજો 0268 35 01600. આ નંબર ઉપર તમારે ફોન કરી અને તમારે કોઈ પણ જાતની લોન જોઈતી હોય તો તમને તેની ઉપરથી પૂરેપૂરી સંપૂર્ણ માહિતી આપશે. અને એનું જ આ કારણ છે કે તમારી જોડે બાઇક કોઈ જોડે વાળો લાવ્યો ને આપણે લાવી દેવું છે અને લોન લીધી તો એ તકલીફ વાળું છે. પણ આ ટ્રેક્ટર છે કે પશુપાલન છે કે આવી બધી લોનોની અંદર આર્થિક રીતના આપણને આવક થાય એવા સાધનોની લોન લેવી જોઈએ, અને તો જ આપણે સમૃદ્ધ થઈ શકીશું. આપણી બેંકે પહેલાં હતું કે અમુક એકર જમીન હોય તો જ એને ટ્રેક્ટર મળતું, પણ હવે એ સંપૂર્ણ દૂર કર્યું છે ને હવે આ ટ્રેક્ટર જેવી લોનો, એગ્રીકલ્ચરની લોનો બહુ જ ઓછી, ના જાઓ ને અહીં બેઠા પણ તમને લોન મળે એ વ્યવસ્થા આજે બેંકે અપનાવી છે. મેં જોયું છે અન્ય બેંકોની સાથે આપણે લોન લેવી તો એ છુપા ચાર્જીસ લે છે, જ્યારે આપણી બેંક એકદમ ક્લિયર છે. એની મેં વ્યાજનો દર પણ બહુ જ સામાન્ય રાખેલું છે અને કોઈ જ કનડગત વગર આપણી આ લોનની ભરપાઈ કરવામાં આવે. બધા જ લોકો ભવિષ્યની અંદર ખૂબ સારું કામ કરે એવી માતાજીના આશીર્વાદ, સ્વામિનારાયણ ભગવાનને પણ પ્રાર્થના કરું છું. અને બેંક સદાય તમારી સેવામાં છે. કોઈ પણ સમયે આપણને ચેતનગીરી બાપુ આશીર્વાદ આપવા પધારે છે ત્યારે એ પણ બે શબ્દ બોલશે. હલો, જય ખોડિયાર. આજરોજ અમારે ધારાસભ્ય શ્રી કેસીસી તે નવું તોફાન કરી રહ્યા છે, તો માતાજીની પ્રાર્થના કરીએ કે માં તો રમેશ હારે રહેજો, હારે રહેજે અને ખૂબ પ્રગતિ કરે, ખૂબ નામના મેળવે એવી અમારી શુભકામના. જય ખોડિયાર. ઓમ નમો નારાયણ. હવે આપણને એરિયા મેનેજર શ્રી ભૂષણભાઈ પવાર સાહેબ બે શબ્દ કહેશે. ખૂબ ખૂબ આભાર. મંચ પર બેસેલા બધા પ્રમુખ અતિથિ અને તમારા બધુંનો ખૂબ ખૂબ આભાર. તમે અમારા ફંક્શનને ટાઈમ કાઢીને આવ્યા બદલ. સાથે સાથ તમે બધા ખેડૂત મિત્રો અને સરપંચશ્રી એમનો બી ખૂબ ખૂબ આભાર. એકવાર જોરદાર તાલી થઈ જાય બધા માટે. મારું થોડું ગુજરાતી વીક છે એટલે કોઈ ચૂક ભૂલ થાય તો માફ કરજો. તમે આ ટૂંક સમયમાં અમારી નવી ડીલરશીપ મેગા એન્ટરપ્રાઇઝેસ અને મેહુલભાઈ ઘણા બધા આશીર્વાદ અમે મેહુલભાઈને મળીને આ બિઝનેસને અમે આવતા વર્ષ એવી જ રીતે પ્રગતિ કરીને ખેડૂતો માટે જેમાં આપણે આ વિસ્તારમાં 20 HP લઈને 105 બધી ફેક્ટરી આપણે મેગા આ આપણા પહેલા કસ્ટમર જેમને સૌથી પહેલા બુકિંગ આપીને ડેશ ટુ ઓલરાઉન્ડર આ ટ્રેક્ટર લીધું છે. ખૂબ ખૂબ આભાર તેજસભાઈ. આપણે આગળ વધી રહી છે રમેશભાઈ રડુથી 3032 એમને ટ્રેક્ટર લીધું છે. રમેશભાઈ રડુ.
એન્ટરપ્રાઇઝીસ અને ન્યૂ હોલેન્ડ તરફથી હું ખૂબ ખૂબ આભાર માનું. સાથે જ એવું સાથ સહકાર મેહુલભાઈને અને મેગા એન્ટરપ્રાઇઝીસને તમે આપતા રહો છો એવી આશા હું રાખું. બધાને વિનંતી છે આપણા ઉપર રહેશે. સાથે સાથે ચેરમેન સાહેબને અને કેસરીસિંહ એમનો બી આપણે સાથ સહકાર અને સપોર્ટ. આપણે ટ્રેક્ટરની ડિલિવરી કરવા જઈ રહ્યા છીએ તો ટ્રેક્ટર ઉપર જ આપણે સાથ બધાને ટ્રેક્ટરની ચાવી આપીએ, વિતરણ કરીએ. સાથે આપણે ખેડૂતોની મેમોરી, ખેડૂતો અહીંયા હાજર છે એમની યાદગીરી માટે આ વધારે લોંગ વિડીયો આપણે શૂટ કર્યો છે. આ સાથે આપણે ખેડા માતર અમદાવાદ ન્યૂ હોલેન્ડ ટ્રેક્ટરની ડીલરશીપ ઓફિસનું શુભારંભનો વિડીયો શેર કરીએ છીએ. આ વિડીયો આપણે ગમે તો લાઈક કરો, શેર કરો અને જીપી સિરીઝ ચેનલ સબસ્ક્રાઈબ કરો. જય હિન્દ, વંદે ગુજરાત.